ભાજપ સાંસદ મનસુખ વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે। નર્મદા, નસવાડી, છોટાઉદેપુર, ઉમરપાડામાં આપનો પગ પેસારો થયો છે તેવું મનસુખ વસાવાનું કહેવું છે। આદિવાસી વિસ્તારમાં આપને રોકવા આગળ આવવું પડશે। આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટી પ્રસરે તે બીજેપી માટે चिंताનો વિષય છે તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી। ભાજપે આ મામલે ચિંતન કરવું જોઈએ। આદિવાસીઓના પ્રશ્નો પર ધ્યાન આપવું પડશે। આપ તો એક મોહરું છે, તેની પાછળ અન્ય પરિબળો પણ કામ કરી રહ્યા છે। અન્ય પરિબળોના કારણે ભાજપને મોટું નુકસાન થઈ શકે છે। ચૈતર વિધાનસભા જીત્યા ત્યારે પણ આવા પરિબળો હતા। આદિવાસી સમાજને ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી હોવાનો પણ આરોપ મનસુખ વસાવાએ લગાવ્યો હતો। આદિવાસી વિસ્તારમાં ભાજપને ઘણું નુકસાન થઈ રહ્યું છે। ઉમેદવારોની પસંદગીમાં ભાજપે થાપ ખાઈ લીધી છે તેવી પણ વાત મનસુખ વસાવાએ કરી। આજે નર્મદા जिल्ला मारी गुमावी पड़ी, तालुका पंचायत बधी गुमावी पड़ी। राजपीपला जेवा तालुकानी अंदर आज 4-4 सीट आम आदमी पार्टी लई जाए। छोटाउदेपुर, नसवाड़ी, उमरपाड़ा विस्तारनी अंदर आज पग पसेर आम आदमी पार्टी करे। एक चिंतानो विषय छे। पार्टी एना माटे चोक्कस मंथन करવું પડશે અને આદિવાસી સમાજને આદિવાસી યુવાનોને જે કોઈ પ્રાણ પ્રશ્નો છે, જે કોઈ સિંચાઈને લગતા પ્રશ્નો છે કે રોજગારીને લગતા પ્રશ્નો છે અથવા તો પછી જે પણ કોઈ આવા પ્રશ્નો છે એના માટે સરકારે ને ભારતીય જનતા પાર્ટીને જે સંગઠન જે છે એ સંગઠન આના પર જબરજસ્ત મોટો અભ્યાસ કરવો પડશે। નહીં તો જેમ મેં વાત કરી તે પ્રકારે વિધાનસભા, લોકસભા અને તાલુકા જિલ્લા પંચાયતમાં આ લોકો સફળ થાય। આવનારા દિવસમાં ટોટલી આખી ટ્રાઇબલ પટ્ટીમાં આ ઉદયની જેમ આ આદિવાસી એરિયાને કોતરી ખાશે। તો આના માટે ચોક્કસ અમારે મંથન કરવું પડશે।